મોરબી જિલ્લાના માયા મિયાણિયા ગામમાં દેશી દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી માળિયા મિયાણાની ટીમ ઉપર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે. તેને લઈને ફરી એકવાર મોરબીની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે. જે રીતે બુટલેગરો બેફામ બન્યા છે, પોલીસ ઉપર પણ હુમલો કરવામાં ખચકાઈ રહ્યા નથી, તેને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. જો બુટલેગરો પોલીસ ઉપર પણ હુમલો કરતા હોય તો સામાન્ય માણસોની શું સ્થિતિ મોરબીના માળિયા મિયાણામાં હશે, તે વિષય પણ ચિંતા ઉપજાવે તે પ્રકારનો છે. ઘટનાની વાત કરીએ તો માળિયા મિયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસના સ્ટાફજનો દ્વારા ખેડાઈ ગામ ખાતે દેશી દારૂનો અડ્ડો ચલાવનાર ઇકબાલ ઉર્ફે ઇક્કો છે તેના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ઇકબાલ ઉર્ફે ઇક્કો અને તેના સાગરીતોએ મળી પોલીસથી બચવા માટે પોલીસ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં છરી, પાઇપ, લાકડા સહિતના હથિયાર વડે હુમલો કરવામાં આવતા વિસ્તારમાં તંગદિલી પણ ફેલાઈ હતી. આ ઘટનામાં પોલીસ કર્મચારીઓને ઈજાઓ પહોંચતા તેમને મોરબીની શ્રી હરિ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મામલાના સંદર્ભમાં માળિયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે ઇકબાલ ઉર્ફે ઇક્કો સહિત 10 જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં પોલીસે 109 એટલે કે હત્યાનો પ્રયાસ, રાયોટિંગ સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને ઇકબાલ ઉર્ફે ઇક્કોની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી હતી. આ મામલાના સંદર્ભમાં શું કહી રહ્યા છે મોરબીના ડીવાયએસપી તે સાંભળી લો. આપણે ગઈકાલે ઘટના બની હતી પોલીસ ઉપર હુમલો કરવાની. એ ઘટનામાં કઈ રીતે અત્યારે આપણે કેટલા લોકોની ધરપકડ કરેલી છે અને ઘટના શું બની હતી, શા માટે બની હતી? ઘટનામાં એવું હતું, માળિયા પોલીસ ઇન્સ્પેક્ટર અને એની ટીમ ઇકો ઉર્ફે ઇકબાલ ઓસમાણ મોવર કરીને એક ઘરઈ ગામનો જે ધંધાર્થી છે દારૂનો, એની પર રેડ કરવા ગઈ હતી અને રેડ દરમિયાન દારૂ મળી આવતા એકાની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડને ટાળવા માટે ઇકો તથા એના પિતા હાજી ઓસમાણ અને એનો ભાણેજ યુસુફ અલ્લારખા અને ઘરના 7 જેટલા લેડીઝ બધાએ ભેગા થઈ એક સંપર્ક કરી અને હથિયાર ધારણ કરી અને હિચકારો હુમલો કર્યો હતો, જેમાં અમારા પોલીસમેનના માથામાં એકદમ મરણતોલ જેવી ઈજા થઈ છે અને ટાંકા પણ આવેલા છે. તદુપરાંત ધોકાથી અન્ય ઈજાઓ પણ કરેલી છે, છૂટો પથ્થરમારો પણ કરેલો. આ અંગે 307 અને રાયોટિંગ સહિતની કલમો સાથેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. તેમજ ઇકા ઉપર પોતે પ્રોહિબિશનનો આરોપી હોય એ અંગેનો અલગ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને ત્યારબાદ રાત્રિના કોમ્બિંગ હાથ ધરતા એની ઇકબાલની અલગ અલગ 2 દારૂની ભઠ્ઠીઓ ચાલુ મળી આવેલ, તો એ પણ નાશ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને ભઠ્ઠીના સાધનો એના ઘરમાંથી મળી આવતા એ પણ કબજે કર્યા છે અને દેશી દારૂ સાથે રોકડ રકમ મળી આવેલ હતી, એ પણ કબજે કરવામાં આવી છે અને સાથે અલગ અલગ નાના મોટા ઘાતક હથિયારો પણ મળી આવ્યા છે, તો એ પણ કબજે કર્યા છે. અને આ કામે અત્યાર સુધીમાં આ કામની તપાસ છે, આગળની તપાસ પીઆઈ એનબી વસાવાને આપવામાં આવી છે, જે મોરબી સિટી બી પોલીસ સ્ટેશનના પીઆઈ છે. અને એની તપાસ દરમિયાન એમણે એક ઇકબાલ ઉર્ફે ઇકો અટક થયેલ છે, સાથે એના પિતા હાજી ઓસમાણ મોવર અટક થયેલ છે અને 7 લેડીઝને અટક કરવામાં આવેલ છે. યુસુફ અલ્લારખા હાલ ફરાર છે. સાહેબ, અત્યાર સુધીમાં કેટલા પોલીસકર્મી ઇન્જર્ડ છે, તે ઇન્જર્ડ થયા છે? આ જે ઘટના બની એમાં કુલ 6 પોલીસકર્મી ઇન્જર્ડ થયા છે. એમાં 2 થી 3 પોલીસમેનને વધારે ઈજા છે. જે આરોપીઓ છે એમાં ઇકબાલ છે, એની ઉપર 9 જેટલા અલગ અલગ ગુના દાખલ થયેલા છે. એમાં પ્રોહિબિશન ઉપરાંત ભાવનગર મુકામે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળનો પણ ગુનો દાખલ થયેલો છે અને યુસુફ અલ્લારખા ઉપર પણ 3 ગુના દાખલ થયેલા છે. આપણે સાંભળ્યા હતા મોરબીના ડીવાયએસપી, તેમણે આ મામલે માહિતી આપી છે. જે રીતે બુટલેગરો દ્વારા પોલીસ ઉપર જીવલેણ હુમલાનો બનાવને અંજામ આપવામાં આવ્યો છે, તે મામલાના સંદર્ભમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની શાન ઠેકાણે લાવવા માટે હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ભૂતકાળમાં પણ આ પ્રકારના બનાવો ગુજરાતમાં સામે આવી ચૂક્યા છે. કેટલાક પ્રમાણિક, નિષ્પક્ષ, નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ છે, તે બુટલેગરોને પકડવા, તેમને બાથ ભીડવા, તેમની સાથે બાથ ભીડવામાં શહીદી વહોરી ચૂક્યા છે. ત્યારે વધુ એકવાર ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને કથળે તે પ્રકારના સમાચાર મોરબીમાંથી સામે આવ્યા છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.